હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ ભાતમાંથી એક નવા નાસ્તાની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ, અને આ 2 ચમચી તેલમાં બની જાય છે આ નાસ્તો. એકદમ હેલ્ધી રીતથી આપણે એને બનાવીશું. તમે ઘરે ક્યારેક એક્સ્ટ્રા ભાત બની ગયા હોય તો તમે વધેલા ભાતમાંથી આ રેસીપી બનાવી શકો છો. મેં અહીંયા આ રેસીપી બનાવવા માટે સ્પેશિયલ ભાત બનાવ્યા હતા ફ્રેન્ડ્સ. આ રેસીપીમાં મેં બટાકાનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ, તો કંઈ બટાકા બાફવાની કે એવી ઝંઝટ નથી. ફટાફટથી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો આ ભાતમાં સૌપ્રથમ આપણે મસાલા એડ કરી દઈશું. તો બેસિક મસાલા જ એડ કર્યા છે ફ્રેન્ડ્સ. ટેસ્ટ પ્રમાણે નિમક એડ કર્યું છે, આખું જીરું એડ કર્યું છે, આ લીલી મરચીની પેસ્ટ આ રીતે અધકચરું વાટીને લઈ લીધું છે, અને આ મેં ગાજર એડ કર્યું છે. શાકભાજીથી ભરપૂર આ નાસ્તો બને છે ફ્રેન્ડ્સ. તમે ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય એ એડ કરી શકો છો. જે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ 2 મેં ગાજર લઈ લીધા હતા, એને છીલીને આ રીતે ખમણીને લઈ લીધા છે. 1 મોટી ડુંગળીને કાપીને લઈ લીધી છે. ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, અને આ લીલા લીમડાના પાન આ રીતે બારીક કટ કરીને એડ કર્યા છે. આ રેસીપીને તમે સાંજના જમવામાં પણ ક્યારેક શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય તો આ રેસીપી ઘરના બધા મેમ્બર્સ માટે બનાવીને તૈયાર કરી શકો છો. હવે આમાં આપણે સૂજી એડ કરીશું બાઇન્ડિંગ માટે ફ્રેન્ડ્સ. તો આ રીતે જરૂર પ્રમાણે 2 થી 3 ચમચી સૂજી એડ કરી દેશું ફ્રેન્ડ્સ. તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આ રેસીપી તમને પસંદ આવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે 2 ચમચી મેં અહીંયા દહીં એડ કર્યું છે અને બધું એકવાર આ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે નાસ્તાને સ્ટીમ કરવા માટે સ્ટીમરની પ્લેટ લીધી છે અને એમાં તેલ એડ કરીને આ રીતે સરસથી ગ્રીસ કરી લેશું. સાઈડમાં ગેસ પર મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો આ રીતે પહેલા જ આપણે પ્લેટને તૈયાર કરી લેશું. અને હવે મિશ્રણ આ રીતે થોડું આપણે હાથમાં લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો આનું બાઇન્ડિંગ નહોતું આવતું. કોઈ રીતે આ શેપ બનતો નથી. તો તમે આમાં બાઇન્ડિંગ માટે મેં 2 ચમચી બેસન એડ કર્યો હતો ફ્રેન્ડ્સ. તો અહીંયા 2 ચમચી આપણે બેસન એડ કરી દેશું અને ભાતને થોડા આમથા મેશ કરી શકાય છે ફ્રેન્ડ્સ, તો સરસથી બાઇન્ડિંગ આવી જશે. તો બધું મિક્સ કરીને આપણે નાસ્તો બનાવીને તૈયાર કરી લેશું. તો આ રીતે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું, એમાં આપણે પ્લેટ ઢાંકી રાખી દેશું અને ઢાંકીને આને 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. નાસ્તો આપણો કૂક થઈ ગયેલો હતા ભાત, એટલે એને સ્ટીમ થવામાં વધારે સમય નહીં લાગે. હવે સ્ટીમ થયા પછી એને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા સ્ટીમરની કડાઈમાં જ પાછું તેલ એડ કરી દીધું છે. આપણે આમાં વઘાર કરીશું. તો તેલ ગરમ થાય એટલે અહીંયા મેં રાઈ એડ કરી છે અડધી ચમચી જેવી, અને આ લીલા લીમડાના પાન આ રીતે કટ કરીને એડ કર્યા છે, અને આપણે એક એક પીસ કરીને આ નાસ્તાને એડ કરી દઈશું. ઉપરથી મેં થોડો હળદર પાવડર અને મેગી મસાલો એડ કર્યો હતો. તમે કોઈ પણ ફ્લેવર એમાં એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. પેરી પેરી મસાલો પણ ઉપરથી એડ કરી શકો છો, અથવા નોર્મલ લાલ મરચું પાવડર ને ગરમ મસાલો એવા બેસિક મસાલા પણ એડ કરી શકો છો. તો આપણો એકદમ હેલ્ધી એવો 2 ચમચી તેલમાં નાસ્તો બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.